ઓકે, લેટ સ્ટાર્ટ ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ ચેપ્ટર. એમાં જે હવે પછીનું જે સેક્શન છે ને એમાં બે જ ટોપિક છે, ક્રોમેટિન મટીરિયલ અને છે આ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ. આ બે વસ્તુ કરવાની છે, બીજી કોઈ વસ્તુ કરવાની નથી. આ આઈડિયોગ્રામ્સ છે, આ આઈડિયોગ્રામ વાળું જે સ્ટ્રક્ચર છે એ તમારું ડિલીટેડ છે. જો અહીંયા લાસ્ટ યર આ ડિલીટેડ છે, જે બી મેં ડિલીટેડ પોર્શન છે આ ડિલીટેડ છે. ઓકે, એ નથી કરવાનું, તો આ જ કરવાનું છે. મેં ટીક મારી દીધેલું છે. આ સાઇઝ, શેપ, ક્રોમોઝોમ એ નથી કરવાનું, બરાબર? તો કરવાનું છે ખાલી આ ક્રોમેટિન વાળો આટલો પેરેગ્રાફ કરવાનો છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ નોટ કરી શકો. અને આ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આ કરવાનું છે, બરાબર? તો ચલો જોઈએ ક્રોમેટિન. તો હા, હું ફિગર સાઈડ રાખું છું ને આ બાજુથી રીડ કરું છું, કારણ કે ફિગરમાંથી એક્સપ્લેન કરવાનું છે. જો અહીંયા આ ક્રોમોઝોમ છે, દેખાય છે આ ક્રોમોઝોમ. ક્રોમોઝોમનો પણ બહુ નાનો પાર્ટ છે, એને બહુ વખતે ઝૂમ કરીને બતાવ્યું છે, તો એને આ ક્રોમેટિન ફાઈબર છે, રાઈટ? હવે આ ક્રોમેટિન ફાઈબરને પણ ઝૂમ કરીને આપેલું છે, તો પણ એ બે વસ્તુથી બનેલું છે. એક આ દોરા જેવું સ્ટ્રક્ચર છે ને એક આ બોલ જેવું સ્ટ્રક્ચર છે. સમજમાં? જે ક્રોમેટિન ફાઈબર, આ ક્રોમેટિન ફાઈબર એ આ બોલ જેવું સ્ટ્રક્ચર છે અને હિસ્ટોન પ્રોટીન કહેવાય. તો ક્રોમેટિન ફાઈબર અને આવા 8 હિસ્ટોન પ્રોટીનનું જે ગુચ્છું છે, 8નું ગુચ્છું, એને ન્યુક્લિયોઝોમ કહેવાય. સમજમાં? તો આની અંદર દેખાય છે આ બહુ બધા ન્યુક્લિયોઝોમથી આ ફાઈબર બનેલું છે, બરોબર? એટલે કે ક્રોમેટિન ફાઈબર બે વસ્તુથી બનેલું છે. ક્રોમેટિન ફાઈબરથી બે વસ્તુ બનેલું છે. એક આ દોરા જેવું સ્ટ્રક્ચર, એને ડીએનએ કહેવાય. જો અહીંયા દોરા જેવા સ્ટ્રક્ચરને બતાવું છું. અહીંયા આ જે દોરો જેવો સ્ટ્રક્ચર છે ને એ ડીએનએ છે. ઓકે, તો ક્રોમેટિન ફાઈબર કેનાથી બનેલું છે? ક્રોમેટિન ફાઈબર બે વસ્તુથી બનેલું છે, ડીએનએ એન્ડ 8 હિસ્ટોન પ્રોટીન. અને ડીએનએ અને 8 હિસ્ટોન પ્રોટીનનું જે બંચ છે એને ન્યુક્લિયોઝોમ કહેવાય. તો એની અંદર તો મિલિયન્સ ઓફ ન્યુક્લિયોઝોમ હોય. વોટ ઇઝ વન ન્યુક્લિયોઝોમ? વન ન્યુક્લિયોઝોમ યાની 8 હિસ્ટોન પ્રોટીન પ્લસ ડીએનએ. તો હિસ્ટોન પ્રોટીન તો થઈ ગયું. હવે ડીએનએ શું છે એ આના પછીના સેક્શનમાં જોઈએ. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, ક્રોમોઝોમ, chromatin fiber is made up of two things. Thread like structure is known as a DNA, and ball like structure is known as a histone protein. Okay, now chromatin material. The chromatin fiber actually very long strand of DNA. ક્રોમેટિન ફાઈબર એટલે આ દોરો આ ક્રોમેટિન ફાઈબર છે. આ ક્રોમેટિન ફાઈબર એકચ્યુઅલી શેનાથી બનેલું છે? long strand of DNA and histone protein. Long strand of DNA coiled again and again. The DNA strand makes loop around polymer of 8 histone protein molecule. એટલે કે DNA શું કરે? 8 હિસ્ટોન પ્રોટીનની આજુબાજુમાં લૂપ બનાવી દે. તો each unit, આવા બધા યુનિટને યાની DNA and 8 histone protein જે યુનિટ છે, each unit of 8 histone protein with a DNA strand is called as a nucleosome. બીજી વસ્તુ તમને એ કહું કે બાયોલોજીનું પેપર આખું એક માર્ક્સનું પૂછાય છે. યાદ રાખજો, આખા પેપરમાં એક પણ ક્વેશ્ચન 2 માર્ક્સનો નથી. બધો ક્વેશ્ચન આખું પેપર એક માર્ક્સનું જ પૂછાય છે. તો આવી નાની નાની વસ્તુઓ તમને યાદ રાખવાની છે, ડેફિનેશન યાદ રાખવાની છે અને ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે, બસ. This coil strand is coiled again and becomes super coil. એટલે કે આ કોઇલ છે એ સ્ટ્રેન્ડ કોઇલ again and becomes super coil. એટલે આટલા નાના પોર્શનમાંથી તમે વિચારો કે આટલાને ઝૂમ કરીને આ બતાવ્યું છે. Thus the chromatin fiber is made up of two substance. હવે ખબર પડી ગઈ કે ફાઈબર બે વસ્તુથી બનેલું છે, DNA and histone protein. Figure giving is a highly diagrammatic representation of a structure of chromatin fiber showing the sequential enlargement of a view of DNA strand. એમાં DNA કેટલું હોય? 40%. આની અંદર DNA 40% હોય અને હિસ્ટોન પ્રોટીન 60% હોય છે ને. હિસ્ટોન પ્રોટીન 60% હોય. આટલું સમજમાં આવ્યું? અહીંયા સુધી કરવાનું છે બસ, આ નીચેનું નથી કરવાનું કંઈ.
આ સાઇઝ એન્ડ શેપ ઓફ ક્રોમોસોમ નથી કરવાનું. ઓકે, પછી છે ડીએનએ. ચલો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટ્રક્ચર ઓફ ડીએનએ. ડીએનએનું ફૂલ ફોર્મ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. The chromatin fiber of a chromosome is actually a very long DNA strand remain coiled in a plane. The detailed structure of DNA was given by the Watson and Crick. આપણને ખબર છે કે આ ક્રોમેટિન ફાઇબર હતું. આ ક્રોમેટિન ફાઇબર છે. ક્રોમેટિન ફાઇબર શેનાથી બનેલું હતું? આ ડીએનએ અને એની વચ્ચે 8 હિસ્ટોન પ્રોટીન. તો આ ડીએનએ એને ક્રોમેટિન શું ફાઇબર કયું નામ હતું એનું? Chromatin fiber. Chromatin fiber is made up of DNA and 8 histone protein. Chromatin is actually a very long DNA strand remain coiled in a plane. The detailed structure of DNA was given by Watson and Crick in 1953. They won the Nobel Prize for the same in 1962. The DNA strand wrapped around histone forming nucleosome. हाँ, ये तो खबर है कि DNA strand હોય એ 8 हिस्टोन प्रोटीन ની આજુબાજુમાં એક યુનિટ બનાવે. એ યુનિટને ન્યુક્લિયોસોમ કહેવાય. ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ડીએનએ ઇઝ ઓલ્સો કોલ્ડ અ મેક્રોમોલિક્યુલ. માઇક્રો એટલે નાનું, મેક્રો એટલે મોટું. બહુ મોટો મોલિક્યુલ છે ડીએનએ. બિકોઝ ઇટ ઇઝ અ વેરી લાર્જ સિંગલ મોલિક્યુલ. ઇટ કન્સિસ્ટ ઓફ 2 સ્ટ્રેન્ડ હેલિકલી. આ ડીએનએ કેવું છે? આ ડીએનએ 2 સ્ટ્રેન્ડ છે હેલિકલી. હેલિકલી એટલે આપણી જે સીડી હોય ને, આવી કોઈ પણ સ્ટેર કેસ હોય આવી રીતે ઉપર જવાની હોય, પણ એક હેલિકલ નથી, એની સામે બીજું એની એક્ઝેક્ટ ઓપોઝિટ. આ એક હેલિકલ હોય અને એની બિલકુલ એક્ઝેક્ટ ઓપોઝિટમાં આવતું બીજું બી હેલિકલ હોય, એટલે કે ડબલ હેલિકલ છે, ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે. It consists of a 2 strand helically coiled with each other. Each strand of DNA has a complex chemical structure. એટલે કે તમે જો અહીંયા આ 1 હેલિકલ જોઈએ તો આ ડીએનએ એકચ્યુઅલી શેનું બનેલું છે? તો ડીએનએ બનેલું છે નાના નાના યુનિટ્સથી, અને એ નાના નાના યુનિટ્સને ન્યુક્લિયોટાઇડ કહેવાય. સમજમાં આવ્યું? જો ક્રોમોસોમ શેનાથી બનેલું છે? ક્રોમોસોમ તો ક્રોમેટિન ફાઇબરથી બનેલું છે. ઓકે, ક્રોમોસોમ શેનાથી બનેલું છે? ક્રોમેટિન ફાઇબરથી બનેલું છે. પણ આ ક્રોમેટિન ફાઇબર શેનાથી બનેલું છે? તો ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનથી બનેલું છે. ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનથી બન્યું છે. તો હવે ડીએનએ શેનાથી બનેલું છે? આ ડીએનએ શેનાથી બનેલું છે? તો ડીએનએ બન્યું છે નાના નાના સ્મોલ યુનિટ્સ ઇઝ નોન એઝ અ ન્યુક્લિયોટાઇડ્સ. અને હવે આ ન્યુક્લિયોટાઇડ શેનાથી બનેલું છે? તો એ 3 વસ્તુથી બનેલું છે. પેન્ટોઝ શુગર અહીંયા બતાવ્યું છે. આ એક ન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર છે. આ એક ન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર છે. આટલું. એ ફોસ્ફરસ, પેન્ટોઝ શુગર અને નાઇટ્રોજિનસ બેઝ. આને છે બેઝ છે. 3 વસ્તુથી બનેલું છે. આ એક ન્યુક્લિયોટાઇડ્સ છે જે આ બતાવ્યું ને આવું. આ 1 ન્યુક્લિયોટાઇડ છે, આ બીજું ન્યુક્લિયોટાઇડ છે, આ 3rd ન્યુક્લિયોટાઇડ છે. તો આ બધા ન્યુક્લિયોટાઇડ્સ 3 વસ્તુથી બનેલા છે. ફોસ્ફરસ, પેન્ટોઝ શુગર અને નાઇટ્રોજિનસ બેઝ. રાઈટ? તો એમાં આ એક હેલિકલની અંદર નાઇટ્રોજન બેઝ હોય એ સામેના હેલિકલના બીજા નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલો હોય. તમને દેખાય છે? આ એક હેલિક્સના નાઇટ્રોજન બેઝ એની સામેના હેલિક્સના નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલો હોય. હવે આ બંને નાઇટ્રોજન બેઝ છે, તો કયા નાઇટ્રોજન બેઝ કોની સાથે જોડાય? તો નાઇટ્રોજન બેઝના નામ છે G ફોર ગ્વાનિન, C ફોર સાઇટોસિન, A ફોર એડેનિન એન્ડ T ફોર થાઇમિન. હંમેશા A અને T સાથે જોડાય એટલે આ બંનેના લગ્ન થાય એવું સમજવાનું. અતુલ છે તરુ સાથે જોડાય, G છે C સાથે જોડાય. તમારે નામ યાદ રાખી નાખવાના. A હંમેશા T સાથે જોડાય અને G હંમેશા C સાથે જોડાય. એટલે કે એડેનિન એ થાઇમિન સાથે અને ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે જોડાય. હવે A અને Tની વચ્ચે ડબલ બોન્ડ છે, યાની આ બંને વચ્ચે પણ અહીંયા જે જોડાય તો અહીંયા આ તો અલગ છે, આ દેખાય છે. તો આ બંને વચ્ચે પણ એક બોન્ડ બને જેને હાઇડ્રોજન બોન્ડ કહેવાય. તો હાઇડ્રોજન એ ડબલ બોન્ડ બી હોઈ શકે, ટ્રિપલ બોન્ડ બી હોઈ શકે. તો A અને Tની વચ્ચે ડબલ બોન્ડ છે અને G અને Cની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. मतलब इन दोनों की शादी ज़्यादा पक्की है, ऐसा समझना कि G અને C વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. અને આ ટ્રિપલ બોન્ડ કયા? હાઇડ્રોજનના હોય.
G for guanine, C for cytosine, A for adenine and T for thymine. એક બોર્ડમાં ક્વેશ્ચન 1000% ડીએનએમાંથી પૂછાશે. તો આ જે ભણાવું છું ને ધેટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ, અને આ એનું સ્ટ્રક્ચર અંદરનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો અહીંયા જોઈએ. સમ સ્પેસિફિક ફીચર ઓફ ડીએનએ સ્ટ્રક્ચર આર એઝ ફોલો. શેનાથી બનેલું છે ડીએનએ મેં તમને સમજાવી દીધું, હવે વાંચીએ. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ 2 ફિલામેન્ટ ઓફ અ સ્ટ્રેન્ડ, એટલે કે એ 2 સ્ટ્રેન્ડ છે, વન સ્ટ્રેન્ડ અને આ બીજું આ સેકન્ડ સ્ટ્રેન્ડ. હેલિકલી કોઇલ્ડ, હેલિકલી મતલબ હેલિક્સ, આને હેલિક્સ સ્ટ્રક્ચર કહેવાય, સીડી જેવું, સ્પાઇરલ જેવું. હેલિકલી કોઇલ્ડ વિથ ઈચ અધર ગિવિંગ એન અપિયરન્સ ઓફ અ સ્પાઇરલ સ્ટેરકેસ કોલ્ડ એઝ અ ડબલ હેલિક્સ, એટલે કે આની અંદર 2 હેલિક્સ છે. Each filament or a strand is made up of a small unit. Each filament is made up of a small unit. It's known as a nucleotide. But each nucleotide is made up of 3 subunits known as a pentose sugar, phosphate and nitrogenous base. It consists of 4 different kinds of nitrogenous base: ATGC, adenine, A and T હોય એટલે આ રાખવાનું. Adenine, thymine, guanine and cytosine. There are 2 hydrogen bonds between adenine and thymine, and there are 3 nitrogen bonds between guanine and cytosine. DNA has the property of replication. હવે આપણને ખબર છે કે આ સેલ સાયકલ થાય છે, તો આપણે અહીંયા આગળ DNA નું રેપ્લિકેશન થાય, એટલે કે આ DNA હોય ને અહીંયા પાસે રેપ્લિકેશન એટલે કે સિન્થેસિસ ફેઝમાં આપણે કીધું કે જે બી DNA મટીરિયલ છે એ ડબલ થાય, એટલે DNA નું જે હેલિક્સ છે એ નીચેથી ખુલે, અહીંયાથી ખુલી ગયું. હવે સપોઝ અહીંયા A છે, અહીંયા આ સ્ટાર્ટિંગમાં શું હતું, અહીંયા A હતું અને અહીંયા T હતું. A હંમેશા T સાથે જોડાય, તો અહીંયા A હતું અને અહીંયા T હતું. હવે નીચેથી આ જે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે નીચેથી ખુલે અને એનું એક્ઝેક્ટ ઓપોઝિટ હેલિક્સ અહીંયા બનતું જાય. અહીંયા દેખાય છે ઓપોઝિટ હેલિક્સ બનતું જાય. તો અહીંયા A હતું તો અહીંયા T બની જાય અને T હતું તો અહીંયા A બની જાય, બરાબર. અને એકમાંથી આ ખુલતું જાય અને જે બી લેકિંગ છે એ વાળા નાઇટ્રોજનસ બેઝનું ફોર્મેશન થતું જાય અને એક ડીએનએમાંથી ડબલ ડીએનએ બની જાય, જેને ડીએનએનું ડ્યુપ્લિકેશન કહેવાય. સમજમાં આવ્યું? ડીએનએનું ડ્યુપ્લિકેશન કહેવાય. અને કયા ફેઝમાં થાય? ઇન્ટરફેઝમાં થાય. ફોર્મેશન ઓફ અ ન્યૂ ડીએનએ ડ્યુરિંગ ઇન્ટરફેઝ, મેં કીધું ને ઇન્ટરફેઝની અંદર ડ્યુપ્લિકેશન થાય. આપણે આ ફેઝમાં કીધું હતું, આ સેલ સાયકલ હોય, આ G1 ફેઝ, આ ડીએનએનું ડ્યુપ્લિકેશન થયું, આ G2 ફેઝ અને આ M ફેઝ હતું. ડ્યુરિંગ ઇન્ટરફેઝ ધ ક્રોમેટિન મટીરિયલ ડુપ્લિકેટ ઇન ઓર્ડર ટુ પ્રિપેર ધ સેલ ડિવિઝન. ડ્યુરિંગ ધ ફેઝ ધ ડીએનએ ડબલ હેલિક્સ ઓપન અપ. આ ફેઝમાં શું થાય? જે ડબલ હેલિક્સ છે ને નીચેથી ઓપન અપ થઈ જાય એટ અ વન એન્ડ, and the 2 strand become free strand, એટલે બંનેના નીચેના જે બંને છેડા છે એ ફ્રી થઈ જાય. and now the new nucleotide, જે ન્યુક્લિયોટાઇડ હતું ને અહીંયા કયું ન્યુક્લિયોટાઇડ હતું? A હતું, એડેનિન હતું. તો એડેનિનની સામે T મતલબ થાયમિન બનવા લાગે અને અહીંયા થાયમિનની સામે એડેનિન બનવા લાગે, એટલે કે નવા ન્યુક્લિયોટાઇડ્સ બનીને નવું હેલિક્સ બનવા લાગે. ન્યૂ ન્યુક્લિયોટાઇડ સ્ટાર્ટ ફોર્મિંગ કમ્પ્લિમેન્ટરી પેર. કમ્પ્લિમેન્ટરી એટલે ખબર પડી, A હોય ને, A હોય તો T બને, T હોય તો A બને. કમ્પ્લિમેન્ટરી પેર ટુ ફોર્મ ધ ન્યૂ સ્ટ્રેન્ડ અરાઉન્ડ ઈચ ઓલ્ડ સ્ટ્રેન્ડ, એટલે કે ઈચ ઓલ્ડ સ્ટ્રેન્ડની બાજુમાં નવું સ્ટ્રેન્ડ બનતું જાય. અહીંયા દેખાય છે નવું સ્ટ્રેન્ડ બને છે, આ નવું સ્ટ્રેન્ડ બનતું જાય. એન્ડ ફાઇનલી 2 ન્યૂ DNA form, and this process is known as a DNA replication. હવે અહીંયા બતાવ્યું છે, તમને આવું બી પૂછાય છે બોર્ડ એક્ઝામની અંદર. તમને અહીંયા આગળ અહીંયા આપેલું હોય ક્વેશ્ચન માર્ક, અથવા તો અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલું હોય. તો આ છે ફોસ્ફરસ, આ એક હેલિક્સમાં હોય, આ એક સાઈડની હેલિક્સમાં હોય, આ સામેની સાઈડની હેલિક્સમાં હોય, એટલે કે આ એક હેલિક્સ છે, આ સામેની સાઈડની હેલિક્સ છે. તો એક હેલિક્સની અંદર આ નાઇટ્રોજનસ બેઝ મેં ખાલી અહીંયા બતાડી દીધો, પણ આને હું અહીંયા હાઇલાઇટ કરીને આ સ્ટ્રક્ચર બતાવી દઉં. ફોસ્ફરસ હોય, પેન્ટોઝ શુગર હોય અને અહીંયા ગ્વાનિન હોય. તો સામેની સામે G અહીંયા શું હોય? ફોસ્ફરસ હોય, પેન્ટોઝ શુગર હોય અને અહીંયા સાઇટોસિન હોય. પણ G અને C ની વચ્ચે તો ટ્રિપલ બોન્ડ હોય, A અને T ની વચ્ચે ડબલ બોન્ડ હોય. G અને C ની વચ્ચે ટ્રિપલ બોન્ડ, A અને T ની વચ્ચે ડબલ બોન્ડ. તમે અહીંયા કંઈ પણ આ સ્ટ્રક્ચર કેટલું લાંબુ છે? બહુ મોટું હે ને. આ હેલિક્સ સ્ટ્રક્ચર તો તમે જોયું અહીંયા કેટલું મોટું છે. આ સ્ટ્રક્ચર આ સીડી કેટલી મોટી છે,
તો એ તો પૂરી જ ના થાય ભાઈ, બહુ મોટું સ્ટ્રક્ચર છે આટલી નાની જગ્યામાં. અને આપણા એ ક્રોમોઝોમનો બહુ નાનો ભાગ બતાવ્યો છે, તો આપણા